હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ. જો હવે આજે હું છે ને સેવની બરંજ કરું છું. આ સેવની બરંજ છે, એટલે આ છે ને શેકેલી સેવ છે. આ શેકેલી સેવ છે, આ હું ઘીમાં શેકીશ. આ ખાંડ છે અને આ છે ને એલચી છે. આ એલચી પાવડર છે. અને આમાં મેં જોશે તો આ ખાંડ છે ને મેં ગરમ કરીને રાખી છે આમાં નાખવા માટે. અને હવે હું છે ને શેકું છું. આ છે ને પહેલાંના વખતમાં છે ને સેવ પહેલાં આવી સેવ આવતી, પણ શેકા વગરની આવતી. હવે ધીરે બધું બહુ ઘણું ઓલું થઈ ગયું છે. પહેલાં આવી સેવ આવતી પણ મેંદાની જ આવતી. આ મેંદાની છે પણ હવે શેકેલી આવે છે. આ શેકેલી આવે ને એટલે બહુ તમારે આમ ખાલી ઘીમાં ફ્રાય કરવાની જ રહે થોડીક જ, કારણ કે શેકેલી તો ઓલરેડી હોય જ. અને ઓલી તો સફેદ હોય ને તો તમારે બ્રાઉન થાય ને, મેંદાના લોટની સફેદ હોય ને તમારે બ્રાઉન થાય ને આવી થાય ને ત્યાં સુધી શેકવી પડે. અને આ તો હવે શેકેલી જ આવે છે. બે આવે છે, હજી બે જાતની આવે છે. અને એમ કહો કે શેકેલા વગરની જોઈ છે તો એવી તમને દઈએ. આની અંદર છે ને ડ્રાયફ્રૂટ એવી પણ આવે. છોકરાઓ ડ્રાયફ્રૂટ નહીં ખાય. આપણે સમજી છીએ કે આ વસ્તુ બાળકો માટે બહુ સારી છે. ડ્રાયફ્રૂટ, આ બધા વેજીટેબલ બધું. આ ભાજી પાઉં તમે જો ઓમ તમે છોકરાઓને તમે આ બધું કોઈ જ્યુસ પાસો બધાય દૂધીનો કે ગાજરનો જ્યુસ કે કોઈ પણ જ્યુસ પાસો ને તો એ નહીં પીએ, નહીં જ પીએ. પણ તમે એને ભાજી પાઉં દેશો ને તો ખાશે, કારણ કે એની અંદર એ બધું વેજીટેબલ હોય. રીંગણા, બટેટા, કોબી, ફુલાવર, એટલે ભાજી પાઉં ખાશે. પણ તમે આમ જો તમે એને શાક નહીં બનાવી દો ને તો કે શા અમને ન ભાવે. એટલે આવું છે અત્યારના છોકરાઓને. મેગી તો છોકરાઓ કોઈ એવા નહીં હોય કે જે એમ નહીં કે અમને મેગી નથી ભાવતી. મેગી હોય ને તો જમવાનું મૂકી દઈએ. મેગી એટલી મેગી ખાય છે આ લોકો. રોટલાની જગ્યાએ મેગી. પહેલાંના વખતમાં આવું કાંઈ બહાર નહોતું પડ્યું તો છોકરા બિચારા રોટલા જ ખાતા. રોટલા અને રોટલીને એવું ખાઈ લેતો, કારણ કે અમારા વખતમાં આવું કાંઈ બહાર પડ્યું નહોતું. અને હવે તો આવું બહાર પડ્યું છે ને તો છોકરા રોટલીને અડતા નથી. મેગી કોઈ છોકરું એવું ન હોય મને બતાવજો કોઈ એમ કહે મારે મેગી નથી ખાવી, નહીં ના પાડે. મેગી તો છોકરાને અતિશય ભાવે એમ. જો આને ઘીમાં શેકી છે સરસ. હવે આમાં છે ને આ છે ને બધે આમ લાગી બહુ જાય, ચારે બાજુ બહુ લાગી જાય. બધી સેવ એવી ટેવ હોય, પૂરી હોય ને સોફ્ટ હોય. આમાં છે ને હું એલચીનો પાવડર નાખીશ થોડોક. આ એલચીનો પાવડર હતો. આમાં ડ્રાયફ્રૂટ, ઘણા ડ્રાયફ્રૂટ પડે. છોકરાઓ ખાવા જોઈને ખાય નહીં. આને છે ને પાણીમાં આમને બાફવા દેવાની છે. સરસ થઈ જશે આમાં. આ સરસ થઈ ગઈ. અને થોડીક છે ને શેકી છે વધુ. જેમ શેકાય ને એમ સારું. આ ટૂંકમાં બફાઈ જવી જોઈએ બહુ.
અમારા વખતમાં છે ને ઘરે બનાવતા બિચારા મશીન નહોતા ને, ગામડામાં જે રહેતા હોય ને એને ખબર હોય. અમારા વખતમાં મારા મમ્મીની ઘરે બનાવતા એવા પાટિયા હોય, ખાટલી હોય, પછી એવી રીતે હાથેથી પાટિયા ઉપર આવી સેવ બનાવે અને પછી નીચે ઓશિકા જેવું કાંઈક રાખ્યું હોય ને એ કપડા ઉપર એ આમ લેતા જાય. નીચે એક વ્યક્તિ ત્યાં બેઠી હોય અને એ લઈને સીધી ખાટલા ઉપર કપડું પાથર્યું ને એમાં આમ ઠલવી દેવાની. ગામડામાં આ પેલા આવા મશીનની સેવ ન આવતી અમારા વખતમાં. એટલે હું લગભગ એમ માનું ને 10-15 વર્ષની હતી ત્યારની વાત કરું છું. ત્યાં આવી સેવ ન આવતી. પહેલાંના વખતમાં માણસો છે ને મહેનત બહુ કરતા. તમે બાજરાનો લોટ દળો ને તો તમે રોટલા ભેગા થાવ. તમારે દરરોજ બાજરાનો લોટ ઘંટુલા ઉપર દરવાનો, પછી રોટલા થાય. દરરોજ તમારે ઘઉં દરવાના ઘંટુલા ઉપર, પછી તમારી રોટલી બને. પહેલાંના વખતમાં એવું હતું, મશીન નહોતા, ઘંટુલા હતા. મારી મમ્મી ઘંટુલે દરતી. જ્યાં કેવી સરસ થઈ ગઈ. હજી આ ઠરશે ને એટલે બહુ જ છૂટી થઈ જશે, એકદમ સરસ થઈ જશે. નામે એલચી નાખી દીધી છે. આમાં તમને ફાવે તો ડ્રાયફ્રૂટ નાખવાનું. પણ ડ્રાયફ્રૂટમાં હું તમારે આ છોકરાઓ છે ને, હું સમજું છું, તમે સમજો છો, પણ આ છોકરા નથી સમજતા કે ડ્રાયફ્રૂટ નાખવું જોઈએ. આમાં બહુ ભાવે પણ નથી, ડ્રાયફ્રૂટ નથી ખાતા એ. જો આ હવે ઠરશે ને એટલે બહુ સરસ થઈ જશે. આ ચડી ગઈ છે આ એટલા. આમાં છે ને મેં એલચીનો પાવડર નાખ્યો છે. આમાં ડ્રાયફ્રૂટ નખાય, તમને ફાવે તો નાખવાનું, નકર ન નાખો. મારા નવા સબસ્ક્રાઈબર, મારા હમણાં સબસ્ક્રાઈબ કરો બધાને બા તરફથી યાદી ઓર આશીર્વાદ. અને છોકરાઓ મને સબસ્ક્રાઈબ કરજો અને મને આગળ વધારજો અને મારો વિડીયો શેર કરજો. અને ભાઈ બચ્ચો